નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મળતી માહિતી અનુસાર આશરે 14 તોલા જેટલા સોનાના દાગીના, જેની હાલની બજાર કિંમત આશરે 12 લાખ જેટલાનો સોનાના દાગીનાનો કિંમતી મુદ્દામાલ મૂળ માલિકને પરત આપતી કાલાવડ ટાઉન પોલીસ। મળતી માહિતી અનુસાર શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ પોલીસ અધિક્ષક શ્રી જામનગર તેમજ શ્રી આરબી દેવધા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક જામ ગ્રામ્ય વિભાગ નાઓએ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ હોય, જે સૂચના અન્વયે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના શ્રી એનવી આંબલિયા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર નાઓના માર્ગદર્શન હેઠળ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અરજદાર શ્રી વિપુલભાઈ વિઠ્ઠલભાઈ હિરપરા વાળાએ પોતાના ભાણેજે આર્થિક રૂપિયાની ખેંચને લીધે તેમના ઘરેથી સોનું લઈ ગયેલ હોય, જે પરત ન સોંપતા હોય, જે અંગે અત્રેના પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરતા પોલીસની મધ્યસ્થીથી આશરે 14 તોલા સોનાના દાગીના, જેની કિંમત 12 લાખ જેટલાનો કિંમતી મુદ્દા માલ મૂળ માલિકને પરત સોંપી આપી સરાહનીય કામગીરી કરેલ છે।